પછી એની હાલો સફાઈ કામમાં. આજે પાણી ઉતર્યા મેં આવ્યો તો અમે સફાઈમાં ઢોકે પડ્યું. આ તો એવો કાદુ આવ્યો ને ધૂળ ને રેતી ને કચકાણ ફેંકવું હા કુંજલ જો પોરી હારમણો હુકડો ને એટલા કાકરા દળે નહીં એટલો કાદુ એમાં તો લપટી ગયો. લુગડાનો ભીંજાણાથી હુકવા નાખ્યા સાત કોથરા આવતા બધા હુકવવા માંડી ગયા. દોરી બાંધીને નાખ્યા હું સાવ કા નીંજરે જાય તો પાછા વરે કાંઈ ના આવે. કાલે આખાઈને ભીંજવેલી તો લબાસ આવી એટલે તો લુગડા ને હે આમાં હાવ માદણા બોલાય. ઘણી સીજું વસ્તુ ગયું તણાઈ ને ઝીણું મોટા કાઢે ખાડા ભેગા જોતા પેલા ધોવાઈ ગયા તા બધું જોતા ધોવાણો બુલેટ ઉપર ઠેકાયું હતા લુગડા ને ભીંજાઈ ગયા એને નાખી દીધો મુકાઈ ગયા વાવરે જાય તો પાછાને ખંધાઈ જાય. કૂતરા ને બીંદડા ને બધાને મરો હે જોતા હતા રહેતી આખા ખીલાવીથી ધોવાઈ ને પહેરી જાય બધા અહીંયા ઉઘડવા ઠમા કરવા જોઈએ ખાડા બુરવા જોઈએ. પીહું ખીલા ધોવાઈ ગયા બીજું વસ્તુ ઘણી જણાઈ ગયું કાલે તો અહીં પાણી હતું જો એટલે બોરની લાઈન દેખાય ને ના હોતી હતું અહીં વાવીને ઉપરથી આવતું આજે એટલે ઉતરે હજી અહીં ત્યાં હે પેઠાણમાં તો ભર્યું જો તો ખાડો તો ભર્યો હજી એ અમારી લાઈનો એ ઓલે ઘેર જેલ તણાણી હતી ના અટો ફુવારાને લાઈનો ના બાંધી ઝાડવા જોવા હાંભી વાડીએ થાંભલાને ઓલી કોર દેખાય ના ફુવારાને લાઈનો ગયું હતું તણાવી. ઘણી સીજું વસ્તુ ગયું ઝીણી મોટી ખોરી બીજું કાં થાય આમાં કુદરતી હે કંઈ હાલે નહીં કોઈનું ઘણાને નુકસાની હે ઘણાને ઘરમાં પાણી ગીરે કાં કાં એવા ધીરું ધીરું સફાઈ કામ તો કરીએ કંઈક ને કંઈક હુકવીએ ને વારીએ. અમારે કુંજલ અટાણમાં ઢૂકે પડી ગઈ મને કે તું તો મમ્મી લપટી આમ આવી છે એમાં હું આકડી વારે નાખાય કાપું છે કોણ લપટાણ છે તમારા સ્વાગત આજ તો કઈ બહુ સ્વાગત જેવા રહ્યા ને જો આ બધું આ વરસાદનું પાણીનું જો બધું નિશાની આ દેખાય કેટલું કામ તણાવનું જો આ બેરલ એક આવ્યું હોય આ લાઈન પાછળ એક પડી ત્યાં આવી બેરલ હતા અને હજી જે આગળ જો રોલ ને અમારો લાઈન ગઈ એ જોવા જઈએ એવું આપણી દિવાલ પડી હતી પછી દિવાલ વંડી પડે ગઈ ખેતરમાંથી કારોબાર બધા નીકળે ને એટલે એ ગોતેરીએ અટકાણા અહીંયા તો બાવડા ચડી જાય મોટા ટ્રેક્ટરનો રૂલ છે લોખંડનો ગામનો ના પડ્યો હતો ફરિયામાં તો ઉપડે એટલું પાણી હતું ફરિયામાં લોખંડનો મોટા ટ્રેક્ટરનો રોલ હતો એ ઉપડે એ બાજુ બાવડામાં અટકાણું નાખા જાળી એટલે જો એમાં નહીં હોય તો કંઈ નાખવાથી વિયંગ હોય તો ન જડે એટલે તો જઈએ જો કામ કામ લાઈનના કરતા જોઈના હોય ઘણા હોય જો આ દિવાલ આ પાડી તે ત્યાં દિવાલ ઉપાડી પાછી એવા સાંભળી ઉપાડી સીધું પાણી એ રીતે નીકળ્યું પછી આ નાનો ઓલો આપણે જે વિડીયામાં જોયો હે ખાસો નાનો હતો 5-4 ફૂટનો હતો એ ડબલ કરી દીધો ધોવે ધોવે એટલું પાણી આધા કાલે હતું 5-6 ફૂટ માથું પાણી હતું માથા પર ત્યાં પાણા બીજા ધોવે દીધા ઓલી માડા દેવાઈ ગયા એટલું પાણી 5-6 ફૂટ આ પાણી હતું અને અહીંયા લગભગ ડૂબલે છે 8 ફૂટે ફૂકે ગઈ છે અમારે અટાણે પાણી ઉઠ્યું આજ બીજો દઈએ અને હોય કામ વસ્તુ ભાઈ એ ખબર નહીં હોય ઝીણા મોટી વસ્તુની ત્યાં જ્યારે ગોઠ્યું કે નેટ તાર ખબર પડી છે ત્યાં રસ્તામાં હેઠ પાણા છે અમે તો વાહન વાળા નીકળીએ ને તોય પડી બાકી અમુકના લાઈનના કટકા થાય વાહન 8 કટકા ગાતા ઝાડવામાં અટકાઈ ગયા હતા તમે કાલે રૂંઢે બાંધ્યા ત્યાં કડી પાણી છાતી નહોતું તો બાંધી ગયો ઝાડવા આંબા એવી નહોતું ખાલી ભર્યું હતું
ઘરે પાછું ઉકળી જાય તો રોગે રોગે જાય. બીજું જો વંડીથી બહાર વસ્તુ હોય ગઈ ને એ આપણે ગોઠવાની છે બાવળમાંથી. એક લાઈનના કટકા ને આ રોલ એ બે કિંમત વાળા બીજા હતા પીણે મોટો કે તગારા ડોયલો ને એવા અહીં છે ડબ્બા ને એવું. કે કામ કોઈ બહાર પડ્યા રહ્યા હોય કે તો પછી રાતે પાણી આવ્યું એટલે કંઈ કોઈ નીકળ્યા નહીં કાઢવા તો પવન નહીં બહુ તો કંઈ મેવું તો અને અંધારનો લાઈટ નહોતી હતી કંઈ પછી ઉપાડ્યા નહીં પાણીમાંથી કાંઈ ઓછું ત્યાં પાણી આવ્યું ને એટલે એમાં આ બધા ચણા બીજા હોય તો ત્યાં હાંચવે લઈએ. જો આ એક લાઈનનો કટકો નાનો બીજા આખી અમુક વંટી એના માટે જો બસ મગોતા એટલે સવારના થઈ જતા ઉપાડી થઈ જતા. હા આ રોલ ને એમાં જ બહાર નીકળે ગો વંડી પડી ને પાછી આ પડી એમાં જ બહાર નીકળે ગયા. હા એમાં પાછી નીકળે. જો આ ક્યાંક આગળ અટકાણી વસ્તુ અમે આ રોલ ને લાઈનના કટકા છે કે બાવડામાં કાઢવા જો જોતા બધું આડું પાણી ઉતરું પડે કેનાલ બાજુ એટલે પડે નહીં થા ખોડેલું તઈ ખૂબ પડેગા. જો જો આ હબાવ જોવાય જો એક તગારો દેખાય. જો આ અટકાણ વધારે રોલ અને એક લાઈનનો કટકો બૂટ પહેર્યા એટલે આ તો લઈ લઈએ લેવાઈ જાય એટલે કુંજલ ફોન લઈ લે તાતા રહ્યું ઈટા બાવળે રોક્યા ને કેનાલમાં જાય રોલી કેનાલ જ છે આમ ભીતા કેનાલ જ છે સીધું જ્યાં બાવળા દીધો એમાં તો પડે ગાવ તો પછી આવે જડે લોકોનો રૂલ પુગાડી દીધો. હાલ તો મયુર કાઢવા લાગી જાય લઈ ના પાડે ટ્રેક્ટર લઈ જાય એ તો પાણી ઓછું થાય તાર કાઢ લઈ ને કઈ એની ન નીકળે એ તો નીકળે તો જાય એમાં વચ્ચે ને લાઈન નો કટ है बोर्ड આ તો આપણું હે ને આ તો બદામનું લાકડું હે આ તો આપણું હે બદામનું બદામનું લાકડું આ આવ્યું એવડું લાકડું આવ્યું તો મકાનનો બસવાડે હા ભેગું એક લાઈન અજે હેવા એ તો ઝીણકો કટ હોય બોલ એમાં ટેકર હોય ને તો ઢાળે નીકળે બે ફોન કરીએ ને એમને તો આવે રોલ ને લાકડું બે નીકળે છે લાકડું ટેંગી જાય ઓલી ગમે એવું કઈ આગળ જોયું
જોતો ને હું કાંઈ ઉઠ્યો હાલે એને ફોન કરી ટ્રેક્ટર લેતા કાં નાળે ચણાઈ જાય બાંધે ને પછી એક બે થી નો નીકળે આપણે વાટીએ સોફ્ટ સંપલ કોપી પડ્યો એક આ નવે નવું છો ડેલ ડેલ નીકળે આ કેના એટલા લાકડા તમારા પટીઓ પટીઓ લાકડા ત્યાંથી નીકળે કા પછી હું અહીંયા હારું કાણા ઉઈનો એક જ કોહલ લાઈન નો છે તે એનો કઈ વસ્તુ આગળ કઈ હે વસ્તુ એનો આ જ અટકાઈ ગયા આગળ જોવા જઈએ જાય પુલિયો હે ત્યાં ધોવાનું બહુ થયો અને કઈ વસ્તુ હોય તો 1 કિલોમીટર 1.5 કિલોમીટર એટલે પૂગે અને આ રોડ હે રીણાવાડાથી દેગમ જાય સડક વરસાદ આવવા માંડ્યો આ દેગમથી રીણાવાડા જાય ની સડક છે એ સડક ऊपर पानी क्यों है वैसे गारा में केनल का રીણાવાડા 2 કિલોમીટર જો આ વંડી પાડી આતી આડી खेत सीधे सीधे आंगड़ी भराने उभी कर दी है विखाई नहीं आज उभी ज कर दे यार विखाई नहीं एक निया पड़े बस यार दिया ये बेदी जारवे जा नगर हाँ
ને એવું થાય સીધી આમાં એક આ તો મેં કીધું કાઢો વાળો ખટકા કરે ને કાંઈ ઢોળું નાખે છે. કાલે જ ઢોર આવ્યા મેના આવતા હતા કાલે મેના આના પીળા હતા ને આમાં. અરે ઓલા ઢોર. વાદી આવ્યા એ સીધા આમાં અંદર જ આવ્યા. અરે વાર બીજો તો ભાઈ પાછું નહોતું હોય. જો તો ડેલો દેવાય છે તો ઓલી કેમ દવાઈ જાય પાણા મુકાઈ જાય તો તો કેટલા લગતા જ્યાં મરસી ને ના મોટે પાયે નુકસાન હે મરસી બગાડ નાખી જો આખી અંદર જો મરસી આણાથી દેખાડ નથી હા ભાઈ જવા વંડી પાસે પડે ગઈ ઓલી સાઈડ પર એ રંગ વંડી ઉપાડી કેટલું પાણી આવીએ આમ બી જા વંડીઓ આ પાકી દિવાલો ઉત્યો ડંગળીની ફરો હે દિવાલો ગયો આ આડો પાણી આજ કેવા પુલિયો હે પુલિયા ના અલગ જોજો આગળ આ રસ્તા જ બંધ થઈ ગયા આ પુલિયા નેટથી પાણી જાવ જોઈએ બરાબર પુલિયા માથે થાય ને બહુ એટલું સાઈડમાં ધોવાનું થયું આમ પુલિયાથી હેઠ પાયર ઉતરે આ સાઈડ ઉપાડ્યું એટલી એટલી જમીન ધોવેલી હતી સાઈડમાં ખેતર રાખતે યાર આ સાઈડ એટલી ધોવાની આમ બી એટલી સાઈડ આ પુલિયાની સાઈડ ધોવા નાખ્યું એટલું સાઈડમાં આ પુલિયાની માથે તેમ પાણી આ ફૂટ પાયરી હે ને એમાં પાણી રોકાણું હોય એટલે સાઈડો લીધી બે છો ફૂટ પાયરી રહી ગયો દઈએ છત્રી હમણાં તો રસ્તા એવા આ બધા અહીંયા ભરા છે તાર રસ્તા ચાલુ થાય આમાં આવી તારાજી જો આજે એટલા અંદર દેખાય એટલી તો વસ્તુ માણસને ગઈ છે ખબર નહીં હોય આવું તો પહેલી વાર જોયું અમે હા ત્યાં અત્યારે પાણી નથી જતું હજી આ બધી ખબર પડે આ નકરતા હેઠથી નીકળી જાય જો આજે હેઠથી પાણી અટાણે આજે નથી હકતો જો અહીં તણાત આવતી હતી વસ્તુ કાલે બધી આ ધોધ આખો નીકળે થાય પેલા ને આમાં જોખમ છે આમાં આવું આમાં વ્યાજ જાય જો આટલી સાઈડ આગમ એટલી ધોઈ આવો બધો કેરા પાણી વગર હાલતો ને પાણી મારી નાખે વધારે આવે તો માણસને પાણી વગર હાલે નહીં અને પાણી મારી નાખે આવું થાય ત્યારે રેવા જો એ જ કામે આવી જાય સાઈડમાં ભરાઈ જાય એટલે આ રસ્તા એવા ભરાય પછી આ ચાલુ થાય વાડીઓના રસ્તા એ બધા ઓલે કાંઠે આમ ભે કાંઈ કઈ નીકળે ન હોય આંબા રહી જાય એ સાઈડ રસ્તો હોય ને આવું હા બધી હળેરાથી બોલે એક ભાઈ ની આ વંડી પડે ગઈ બે સાઈડ ની મરચી ધોઈ નાખી આડી પાડે નાખી આ કાંઠે જોડી છે ને દિવાલો કેટલું પાણી છે કાલે 5-6 ફૂટ છે પાણી આ કેટલું કાલે છે વંડી 5-6 ફૂટ હા એટલું એટલે 5-6 ફૂટ પાણી આ રોડ ઉપર છે ઊંચો છે રોડ તોય બીજા મકાનોમાં ગયો હતા ઢારી અંદર નહીં આવ્યો અમારે તો ઢારિયામાં ગીરે કોસણ પલાયો કાલે ધોઈ આવીને નાખ્યું એટલે હા અમારે ઘરમાં ગીરે
ઘરમાં મેં કોથરા દઈને રોક્યો એમાં રેગો ને ઘરમાં જતો હતો બાકી ઢારિયામાં ને કોઠીને હોતો બારોબાઈના ઢારિયા મકટવાનો ઈમ પલાય અંદર પાણી ગીરે ગયો આવી એ હળે જ જાય મગોટો એ બટરાઈ જાય એ રેકોર્ડ હોય તો એ નુકસાન તો સમજાય લે એટલે પણ જોવા આવું જોઈએ પહેલી વાર હા પહેલી વાર એટલા પાણીને હા આ હેઠ આવીને ફૂગે ખેતરમાં કે હા ઘેર પછી પાણી પી ગયું એમાં જ છેતરાણા બધા ને થઈ ગયા લાઈનો ના બધા તણાઈ ગયા એમાં એટલું થોડું પાણી આવે હવે હતા બધા રાષ્ટ્રીય વેચાણ કા ભેરો વરે કા કરવા ભેરો વરે ખી કરવા જાવ પાણી તો આવે પણ એટલું ન આવે એ અંદાજ જ ન હોય છે નકર આ બધા હાંસવાઈ લઈએ ને ભાઈ લીલાનો રાતી 11 વાગે ડોક્ટર ફોન આવ્યો હા પણ મોટા ભંજી કી મેં બફા તો બોલે મને ખબર મને પછી મારતો વીજમાં દેખાતું હતું બધું બફા કા ચાલુ આને તાકાત કેટલી ડોંગરી છે ખેતરમાં કામ છે અરે ટેલો નીકળે ને પીડ્યો વંડી તો પાડી દંગળિયું ખેતરમાં ઉપાડ નાખી દીધી હતું આગળ દિવાલ દંગળિયું ખેતરમાં સારું હોય દિવાલો આડ્યું લીધું હજે તાઈ કાંકો થઈએ આજે ત્રાવનો આંબો કાંટો કેના પાયર પૂરી થાય ન્યા દે આવું ત્યાંથી પછી ત્રાવ પાણી ઉઠી જા મરચી તરે ગઈ ઢોર ને કઈ નુકસાન બહુ ને એટલે વાંધો ને આવું સમજાય ઢોર ને કઈ ઈ નથી થયું કે ઢોર બુડ્યા કે માણા બુડ્યા કે એવું કઈ નથી પૂછાય ને કોઈ સીજું વસ્તુ વંડીઓ એટલું કોઈ દી થયું ને જ ન કદાચ હાંસવેલી હે ને કોઈ દી આવું પાણી આવ્યું ને એટલે આગલી બે થી પેલા જાય ને પાડેડી બેસ ને એક કિલ્લા જ બદલાવે લાઈન ના પડી એ લાઈન આ કરો એટલે માર્ગમાં ઉઠતી નીકળે ને તાણા લેવા તો ને એ તાણા ને ઘણા વહી જત હતી લાઈન અમારે તો આવી હતી લાઈન આઠ કટકા આગમ જા આવ્યા અટકાણા પછી રૂંટે બાંધ્યા ને ને કેક તો કેનાલમાં આવ્યું એ પાંગે ગઈ ગયો રોલ બાવડામાં અટકાણું બારોબાઈ ઓહો હવે રોલ વાળીથી ઉપાડ્યો આ ગરકામાં નીકળે હું પાછળ વંડી પડી ને નીકળે જાય આ ગરકામાં નીકળે નકર અટકાઈ જાય લોખંડનો રોલ હે ને પોલો કાઢે છે હા પાણી એ તો ત્યાં બાવડામાં અટકાણું કેનાલમાં જાત હાલ હા એ હાલ ઓલા આયા કે રામને આગળ ફોન આવ્યો હતી કે રોલ કાઢવા એનો રોલ હે આ રામનો મોટા ટ્રેક્ટરનો જબર તે આ પડ્યો તો અમારે વાડી કાલે હાંજે જોઈએ તો હા રોલ તો ને જાવ ચડવા એક બદામનું મોટું લાકડું હે 4 જણા છે ને કાપે ને હેઠે મૂક્યો હતો એ ન્યા બાવડામાં રોલ ભેગું પડ્યું ખબર ન હોય ને કદાચ આ ખાસા હોય તો વંડિયું ન પડે તો પાણી નીકળી જાય ખાસા હોય ને ગોખા બે થરમાં ભેગું જ ન થાય આવું એવું નીકળતું હોય આ તો હબા ભેરું થાય એટલે પછી દિવાલ પડવાની ધક્કો લાગવાનો લાઈટ ન આવે ત્યાં સુધી ચાર્જિંગ કરી જવાનું શું ફોન તમારે એ તો વહેલી આપી દીધી બધા યાદી ઉપાડ્યા પાછો સામાન ડબ્બો જ લઈ લે મયુર એ ઓલો ડબ્બો લે લે ને કે કામમાં ભંગાર દેવા જાય જો આ ગાતા બધા ગોતે મૂકતા ગાતા સાઈડમાં બધા બાવળામાં દેવ પાછા લઈને ઘેર એ ઓલો રોલ કાઢવાનું હોય અમારું ટ્રેક્ટરનું લોખંડનું લાકડું એ વાકડી જેને ખીસેલીએ નાળા બાંધે
મેં વરે પાસ ચાલુ થઈ ગયો એ મેં આજે વાહો મૂકતો ને બંધ ને થતો હવે મોટું લાકડો લઈ લે ને અહીં તો મૂકે ચટાણે આ ઝીણકો તમે લઈ લ્યો આ લાકડો આ જોરી મૂકે છે જોરીમાં મોટું લઈ લે તો પૂગે જાય વાડીએ પાછો ધક્કો નહીં ને લેવાય એટલે લઈ લેવાય ઠંડક થઈ ગઈ હો થોડીક ઓલું મોટું લઈ લે ને આડી આ ધોકો તો પીડ્યો રહ્યો આ ધોકા હાટો આવ્યો બારણા નો ખુલે આ ચડા ઇફેક્ટ ટેગા હોય પાણી પડે એટલે આ બધા બહાર મૂકતા ગાય પાછા ભેગા કરવાના રહીએ કેટલુંક રહ્યું હોય ને કેટલુંક તળાણ હોય એવું એ તો પછી ખબર કંઈ ન પડે તાણે જ્યાં બારીઓને જ્યાં વરણ ને પડ્યું આડીઓ એ તો મળી આગળ હળી કાઢીએ ઉપાડે છે એવા રોલ ને કાઢવાનું હોય આ લાકડું બદામનું બહાર ખેંચી લઈએ અને આ રોલ એટલે એ નાડો બાંધીએ એમ પછી થોડુંક આનું ખીચી લઈએ તો દળતું આવી છે પછી ત્યાં દુકાનમાં મૂકી દઈએ આપણે હાલો રોડનો સિગ્નલ સાંભળો કૂદતા બધાય પડે ગયા હા પણ જવા ગોતો કાંઈ પડે ગયા જમીનમાં ગાડીઓ નાખીને હતું નાખેલ ખોડેલ પાડે નહીં કેમ કે આમાં તો કંઈ પાણી ન રોકાય
ડુંગળી તમારી પાસે સંભળાવ પર મૂકી ચાલ લઈ લો આ ત્રણ પાછું લાકડો નહીં નીકળો મહિલા નહીં નીકળે વંડી પડે કઈ ના પડે ત્યાં જા કાનો કાકો વંડી છે હાલો નાળો તોરે નાખવાની જો માછી ઘટતાઈ જાય પાણી આવે હાલો કાંટા મૂકે જાય ઉપર લાકડો રહે કાંટા મૂકે જાય કાંટા મૂકે ઓલી લીમડા દાયરે રે વાત વેચે કે કામ હોય ના બદલ તો ઉજી પડ્યું કે જાગરે કે મૂકે દે પાણા છે ને ભેગા કર જે જો આ ડોલ સ્ટીલ ને અમારે આવે એવા અટકાણે ઈ ઉપાડે એવા આ વંડી છે કે પારા અટકાણે એવું લાગે આથી દેખાય થોડી એક બાકી રહી છે હજી એ લઈ લઈએ આ વંડી રહી ગઈ છે સારો નકર આ ત્રસ નહીં પડે નકર પાછું ઢોળામાં ત્રસ આવે એટલે એ ઓલો નાખો એક લાકડો મૂક્યો એક થેગો એ વા વંડી પડી ત્યાં અંદર હે ડેલાના અંદર એટલી કીટાકડી નહીં છે એ તો હાલતી ના એક પેક કરી દીધો નાખો
આ ડોલ એક આ ખબર હતું આ ડોલ ત્યાં કુવાની હતી ત્યાં ગળી ગઈ બાકી જો એમાં થોડુંક પાણી હે એનું બાકી ખેતરમાં માંડવીમાં બહુ નુકસાન ને થોડી ઘણી કંઈક ધોવાની બાકી ધોવાનું તો એવું નથી માંડવીમાં કંઈક ધોવાનું આખી આહો દેખાય ગઈ પાણી હાથ થાય તો ખેતરમાં પાણી નહીં ગયું